સંસારી જીવના ભાવ મરણો તારવા કરુણા કરી. સરિતા વહાવી સુધાતણી પ્રભુ વીરતે સંજીવની. શોષાતી દેખી સરિતને કરુણાભીના હૃદયે કરી. મુનિકુંદ સંજીવની સમય પ્રાભત તણે ભાજન ભરી. કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર સાથિયા અમૃતે પૂર્યા. ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા. અહો વાણી તારી પ્રશમ રસવા વિનિતરતી. મમક્ષને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી. અનાદિની મૂર્છા વિષતણી ત્વરાથી ઉતરતી. વિભાવેતી તંવે સ્વરૂપ ભણી દોડે પરિણતી. તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા. તું પ્રજ્ઞાશિણી જ્ઞાનને ઉદયની સંદેશો છેદવા. સાથી સાધકનો તું ભાનુ જગનો સંદેશ મહાવીરનો. વિષમો ભવ ક્લાંતના હૃદયનો. તું પંથ મુક્તિ તણો શોણે તને રસ નિબંધ શિથિલ થાય. જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય. તું રોષતા જગતની રુચિ આરસે. સૌ તોરી જતા શકલ નાયક દેવ રીઝે. બનાવો પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી. તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્ય ના કદી. તથાપી કાનવાણીના અંકાએ મૂલ્ય ના કદી. નમો રેંટણં નમો સિદ્ધણં નમો હયરણં નમો વજ્રણં નમો લોયે શવ શ્રાવણમ. ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલી પંતો ધમો મંગલમ. ચત્તારી લોગોત્તમા અરિહંતા લોગોત્તમા સિદ્ધા લોગોત્તમા શાહો લોગોત્તમા કેવલી પંતો ધમો લોગોત્તમા. ચત્તારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી સાહુ શરણ ભોજામી કેવલી પંતો ધમો શરણ ભોજામી. ઓમ નમો અરિહંતાણ. શ્રી સમયસાર ગ્રંથાધિરાજ બંધ અધિકારમાં 250 થી 252 નંબરની ગાથા પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે આજે આપણે સમજીએ. સંક્ષિપ્તમાં આવી ગયું છે. તો સૌથી પહેલા તેનું હરિકીર્તન. જે માનતો હું જીવાડું ને પર જીવાડે મુજને. એ મૂળ છે અજ્ઞાની છે વિપરીત એથી જ્ઞાની છે. છે આયુધ એ જીવન જીવનું એમ સર્વજ્ઞે કહ્યું. તું આયુ તો દેતો નથી તે જીવન કેમ તેનું કર્યું. છે આયુ ઉદયે જીવન જીવનું એમ સર્વજ્ઞે કહ્યું. તે આયુ તુજ દેતા નથી તો જીવન કેમ તારું કર્યું. આગળના કરસની અંદર એમ કહેવામાં આવ્યું હતું કે પરમાં કર્તૃત્વ બુદ્ધિનું પરની અંદર જે કર્તૃત્વ બુદ્ધિ છે તે અધ્યવસાન છે. હવે એ જ વાતને આ ગાથાઓની અંદર 247 થી 252 અને 253 થી લઈને 256 ટોટલ 10 ગાથામાં આ જ વાતને
વિસ્તારથી સમજાવે છે. તો 250, 251, 252 ની અંદર એ કહેવામાં આવ્યું કે જે જીવ એમ માને છે કે હું પરજીવોને જીવાડું છું, પરજીવ મને જીવાડે છે, તે મૂઢ છે, અજ્ઞાની છે, અને જે આનાથી વિપરીત અર્થાત આવું નથી માનતો તે જ્ઞાની છે. 251માં કીધું જીવ આયુ કર્મના ઉદયથી જીવે છે. એ પણ ખરેખર જોવો તો નિમિત્તિ કથન છે. એમ સર્વજ્ઞ દેવે કહ્યું, તું પરજીવોને આયુ કર્મ તો આપતો નથી, તો પછી તે એમનું જીવન કેવી રીતે કર્યું? અને 252માં જીવ આયુ કર્મના ઉદયથી જીવે છે. એમ સર્વજ્ઞ દેવે કીધું, તું એટલે કે પરજીવ તને આયુ કર્મ તો આપતા નથી, તો પછી એમણે તારું જીવન કેવી રીતે કર્યું? આ જ વાતને પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે સમજીએ કે પરજીવોને હું જીવાડું છું અને પરજીવો મને જીવાડે છે, એવો અધ્યવસાય ધ્રુવપણે એટલે કે ચોક્કસપણે તે અજ્ઞાન છે. આ અધ્યવસાય જે છે તે જીવ અજ્ઞાનીપણાને લીધે કેવો છે? મિથ્યા દૃષ્ટિ છે. અને જેને આવો અધ્યવસાય નથી તે જીવ જ્ઞાનીપણાને લીધે સમ્યક દ્રષ્ટિ છે. પરજીવોને હું જીવાડું છું. ને પાંજરાપોરમાં ઘણા લોકો કરતા હોય સેવા, એમ માને કે હું કેટલીય જીવોને બચાવું છું, ઘણા દાન દેતા હોય, ઘણા જીવ બચાવતા હોય, એમ માને કે મેં કેટલા જીવોને બચાવ્યા. બોલવામાં એમ આવે, પરંતુ અભિપ્રાયમાં હોવું જોઈએ તે જીવ બચે છે તેમાં તેનું આયુ કર્મ નિમિત્ત રૂપે છે. તું એને બચાવી પણ શકતો નથી, તું એને મારી પણ શકતો નથી. તો પરજીવોને હું જીવાડું છું અને પરજીવો મને જીવાડે છે. ઘણા એવું માને કે મારે આટલો મોટો ધંધો છે, મારે આટલી બધી આવક છે, મારે અહીંયા આટલા બધા લોકો કામ કરે, તો મારે કારણે હવે મારે કામની જરૂર નથી, પણ આ ચાલુ રાખું તો એ લોકોના કુટુંબ નભે. કોઈ કોઈને જીવાડી શકતું નથી. કોઈને કારણે કોઈનું કુટુંબ શું, આપણું પોતાનું કુટુંબ પણ આપણે કારણે નભતું નથી. અનાથ છોકરાઓ મોટા થાય જ છે ને. તો કે આવું જે માને છે તે મૂઢમોહી મિથ્યા દ્રષ્ટિ છે કે હું પરને જીવાડું, પર મને જીવાડે. અને જે આવું નથી માનતો તે જ્ઞાની છે. તો કે પર મને જીવાડે છે અને હું પરને જીવાડું છું એમ માનવું તે અજ્ઞાન છે, અને જે અજ્ઞાન છે એ મિથ્યા દ્રષ્ટિ, જે અજ્ઞાન નથી તે સમ્યક દ્રષ્ટિ છે. તો કે મરણનો અધ્યવસાય અજ્ઞાન છે એમ કહ્યું. મરણનો અધ્યવસાય અજ્ઞાન છે એને કહ્યું તે જાણ્યું, પણ મરણના અધ્યવસાયનો પ્રતિપક્ષી જે જીવનનો અધ્યવસાય છે તેનું શું કારણ છે? હું પરને મારી શકું છું, પર મને મારી શકે છે, એ વાત તો ખોટી છે, એ વાત તો બરાબર. પણ હવે એનો પ્રતિપક્ષી કે પર મને જીવાડે, હું પરને જીવાડું, તેમાં હકીકત શું છે? એના ઉત્તર રૂપે આ 250 નંબરની ગાથા છે. હું પરને જીવાડી દઉં છું, આવું કોણ માને? શ્રીમંત લોકો વધારે માનતા હોય. ડોક્ટર ઘણા કહે ને કે ડોક્ટરની દવાથી સારા થઈ ગયા, એ નિમિત્તનું કથન છે, બહિરંગ નિમિત્તનું કથન છે. જ્ઞાની પણ એમ જ કહેતા દેખાય, અભિપ્રાયમાં નથી હોતું. દવા દેવાથી કોઈ બચતો નથી કે એનાથી એને કોઈ સારું થતું નથી. એમાં એની શાતાવેદન્ય અશાતાવેદન્ય કર્મ નિમિત્ત રૂપે છે, એ પણ નિમિત્ત રૂપે છે. એ જે દવાના પરમાણુ છે એની યોગ્યતાથી એનું પરિણમન થાય છે. શરીરની અંદર રહેલા જે પરમાણુ છે એની યોગ્યતાથી એનું પરિણમન થાય છે. બંને ભિન્ન ભિન્ન દ્રવ્ય છે. એક દ્રવ્યનો બીજા દ્રવ્યમાં અભાવ છે, તો કેવી રીતે દવાથી શરીરની અંદર નિરોગીપણું આવે? તો ધૂળથી પૂજ્ય ગુરુદેવ છે કે ધૂળમાંય દવાથી જીવતો નથી, દવાથી જીવતો નથી, અને કોઈને નભાવી શકતું નથી. એના માટે વારંવાર એક્ઝામ્પલ આપતા હતા ગોવાવાળા શાંતિલાલ ખુશાલ. ખૂબ પૈસા હતા. તો પૂજ્ય ગુરુદેવશ્રી કે હવે શું કરો છો? એને શું જવાબ આપ્યો? અમે થોડું અમારા માટે કરી છે, અમે તો લોકોના નભાવ માટે કરી છે.
એ મૂઢ છે, એની માન્યતા કેવી છે? વિપરીત છે. એની એ મમતા છે, એ મમતા વિપરીત છે. મૂઢ છે તે મૂઢ મોહી મિથ્યા દ્રષ્ટિ છે. એને એ પ્રકારનો ધંધો હતો મેંગેનીઝનો, કરોડો રૂપિયાનું આવક એ જમાનામાં કરતા. તો એ તો એના પૂર્વના પુણ્ય હતા તો મળ્યું. પુણ્ય પણ નિમિત્ત છે. એ સમયે એ પૈસાના પરમાણુની એની પોતાની ક્રિયાવર્તી શક્તિને કારણે એનું ક્ષેત્ર તે ક્ષેત્રાંતર થયું ત્યારે તેનું પુણ્ય કર્મ નિમિત્ત હતું. એટલી બધી પેદાશ હતી તેને એવું હતું અમારા માટે થોડું કરી, હજારો માણસ નભે છે. તો કે તારી માન્યતા વિપરીત છે, તું મૂઢ છે. એનું પોતાનું આયુષ્ય છે તો નભે છે. તો પ્રશ્ન થાય, આયુષ્ય બરાબર આયુષ્ય છે તો નભે, પણ એને રોટલા તો ખાવા પડે ને. તો કે ખાય ન ખાય એની ક્રિયાથી કોઈ આયુષ્યને લેવા દેવા નથી. અરિયન ભગવાન છે, એને ક્યાં આહાર નિહાર છે? કરોડ કરોડ પૂર્વના આયુષ્ય લઈને બેઠા છે. અને જે બહુ ખાતા હોય તો એ વધારે જીવે, ઓછું ખાતા હોય ઓછું જીવે, એવું થોડું છે. ભરત ચક્રવર્તીનું એક્ઝામ્પલ આપે છે. કોઈ પણ ચક્રવર્તી 32 કવરનો આહાર છે. એક કવરની અબજો રૂપિયાની કિંમત છે. છતાં પણ એનું આયુષ્ય પૂરું થશે ત્યારે ચાલ્યા જશે. બ્રહ્મદત્ત ચક્રવર્તીની વાત કરે, મરતી વખતે હીરાના ઢોલિયે સૂતો હતો, પણ શું મમતા કરી? મેં કર્યું. એ મમતાના ફળ સ્વરૂપે એ ચક્રવર્તી પદમાં મરણ પામ્યો. એને પોતાના આત્માનું ભાન ન કર્યું, મરીને 7મી નરકે ગયો. મારી ચીજની કોઈ બીજી ચીજ રક્ષા 3 કાળમાં કરી શકતું નથી. અને આપણે એ પૈસા કમાવામાં સમય બગાડી, પછી એની રક્ષા કરવામાં સમય બગાડી ને પર્યાય ચાલી જાય છે. પરંતુ સાચી વસ્તુ સમજમાં આવતી નથી ને કાને સાંભળી અમલમાં મૂકતા નથી. જગતમાં પરમાત્મા જીનેશ્વર દેવે જે ફરમાયું એમ યથાર્થ માનવું એ કોઈ દુર્લભ ચીજ છે. કેમ કે એવું મગજમાં જ બેસતું નથી. પરજીવોને હું જીવાડું છું, હું એકેન્દ્રિયને જીવાડું છું, પંચેન્દ્રિયને જીવાડું છું. ઘણા કીડિયારું કરે ને, કીડીને રોજ કીડિયારું કરવામાં ના નથી, પણ મારે કારણે એને ખોરાક મળે છે એવી માન્યતા જો છે તો તે તારી વિપરીત માન્યતા છે. એને મળવાનું હતું, એની યોગ્યતાથી મળે, તું નિમિત્ત છું. હું પંચેન્દ્રિયને જીવાડું છું, હું મારા સ્ત્રી કુટુંબને નભાવું છું, એવી જ રીતે પર મને જીવાડે છે. કોરોનાનો સમય હતો તો કેટલા લોકો બધાના ઘરે કીટ આખી આપતા અનાજની, એને કારણે એ લોકોને ઘર ચાલે. અને જો માન્યતામાં હોય મારે કારણે એનું ઘર ચાલ્યું તો તું મિથ્યાત્વી છે. બરાબર છે, એવી કશાયની મદદતા હોય તો શું ભાવ થાય, પરંતુ તારે કારણે એને તકલીફ ન પડી એવું જો માન્યતા હોય તો તારી માન્યતા વિપરીત છે. ને એ લોકો એવું માને કે એમણે આટલું મને પૈસા આપ્યા, મને આટલું અનાજ આપ્યું, એને કારણે હું જીવું છું, તો પણ એ વિપરીત માન્યતા છે. જો આ ન કર્યું હોત તો કોરોનામાં કેટલાય લોકો મરી જાય. એ જમાનામાં ઘણા વર્ષો પહેલા, આપણા જન્મ પહેલા છોપનિયો એટલે કે એવો દુકાળ પડ્યો હતો. કેટલા લોકો મરણને શરણ થયા. અને ત્યારે કોઈને આવી મદદ મળે કે એમણે આ મને આપી, નહીં તો હું દુકાળમાં મરી જાત. એમને આ પૈસા આપ્યા, એમને આ અનાજ આપ્યું માટે અમે જીવા, એવી માન્યતા તે વિપરીત માન્યતા છે. તું બચ્યો તારા આયુ કર્મના નિમિત્તને કારણે. તો કે આવો અધ્યય વસાય એ પ્રકારની માન્યતા ધ્રુવપણે તે ચોક્કસ અજ્ઞાન છે. એ ખરેખર આપરો અજ્ઞાન દશામાં અજ્ઞાનીનો મિથ્યા ભ્રમ છે. આપણે તો શું કરીએ, અમે આ કરીએ છીએ,
અમે બધાને હેલ્પ કરીશું, અમે બધાને જીવાડી દઈશું, એ મને જીવાડે છે. આ બધી માન્યતા ત્રણ લોકના નાથ જીનેશ્વર દેવે ઇન્દ્રો અને ગણધરોની સમક્ષ 100 ઇન્દ્રોની હાજરીમાં અને 4 જ્ઞાનના ધણી એવા ગણધરોની સમક્ષ એમણે આ વાત દિવ્ય ધ્વનિ એમની છૂટી છે. છતાં એ આપણે માનતા નથી. તો આપણે જીવ મૂળ મિથ્યા દ્રષ્ટિ છે. પૂજ્ય ગુરુદેવશ્રી વારંવાર બેંગ્લોરનું એક્ઝામ્પલ આપતા, ભભૂતમલજીનું. એમને 8 લાખ રૂપિયા મંદિર બનાવવા માટે આપ્યા હતા. એ બધી ક્રિયા થઈ, પરંતુ જો એવું માન્યું કે મારે કારણે તે મંદિરના રચના થઈ, તો તે મૂઢમોહી મિથ્યા દ્રષ્ટિ છે. તે એમને ફાયદો પણ ઘણો થયો. તો ઘણાને એમ થયું જો આટલું દાન આપ્યું હતું માટે ફાયદો થયો, એમ નહોતું. પૂજ્ય ગુરુદેવ વારંવાર કહેતા કે એ સમયે મંદિરના પંચકલ્યાણકમાં મહોત્સવમાં હતા, બધું જવાબદારી હતી, કામમાં હતા. તો એમને જે પડ્યો હતો, જેનો વેપાર હતો, એ બધી વસ્તુ એમને પડી રહી, ધંધો બંધ હતો. અને એ દરમિયાન ભાવ ખૂબ વધી ગયા, તો કુદરતી ફાયદો થયો. પણ એમણે આ પૈસા વાપરા માટે ફાયદો થયો એવું માન્યું કોઈ, તો એ મિથ્યા દ્રષ્ટિ છે. એ બધી ક્રિયા થાય જ. આત્મા 3 કારમાં પૈસા આપી શકે, વાતમાં કોઈ માલ નથી. આપણે અડી શકતા નથી, સ્પર્શ કરી શકતા નથી. તો કે મેં 50ની નોટને હાથ અડાડ્યો, મેં 100ની નોટને હાથ અડાડ્યો. તો સિદ્ધાંત એમ કહે છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યને 3 કારમાં અડી શકતું નથી, સ્પર્શ કરી શકતું નથી, કેમ કે બંનેના દ્રવ્ય ક્ષેત્રકાર ભાવ જુદા છે, ભિન્ન ભિન્ન છે. એક દ્રવ્યનો બીજા દ્રવ્યમાં અત્યંત અભાવ છે. માટે આપણે પૈસાને 3 કારમાં અડી શકતા નથી. પૈસા તો જળ છે. જળના પરમાણુની પર્યાય થવાવાળી પોતાથી થાય છે. એની યોગ્યતાથી થાય, એની ક્રિયાવર્તી શક્તિને કારણે એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રે એનું ક્ષેત્રાંતર થાય છે. વોલેટમાં હતા, અહીંયાથી પૈસા ગયા મંદિરમાં ગયા, એની યોગ્યતાથી ગયા. પરંતુ અહીં તો આપણે એ દીધા, એની પાછળ નામ લખાયું હોય, નામમાં પણ 2-3 પેઢીને હારે સમાવી લીધા હોય. મેં તો કેટલો ધર્મ કર્યો, મેં 2000 આપ્યા, 10,000 આપ્યા હોય, વાઇફનું નામ લખાવે, કાં છોકરાનું લખાવે છે, છોકરાની વાઇફનું નામ લખાવે, એટલે 2 નામ એ આવી જાય, છોકરાનું આવી જાય ને એની વાઇફનું આવે ને લિખિતનમાં હસ્તે પોતાની વાઇફનું, એટલે એનું આવે ને એનું પોતાનું નામ આવે. એક ખાલી એટલા પૈસામાં 4 તો નામ લખાવી દે. અને એમાં જો નામમાં આગળ પાછળ થાય તો જોવો પરિણામોમાં સંશ્લેષતા. બીજી વસ્તુ, જે સમયે જે ભાવ આવ્યો, પૈસા વાપરવાનો ભાવ આવ્યો, તો વાપરી શકતો નથી, એક અલગ વસ્તુ છે. એ તો એની યોગ્યતાથી જ જવાના છે. પણ જેવો ભાવ આવ્યો તે સમયે જે તમે લખાવ્યા, બોલ્યા, એ ભાષા પ્રજ્ઞાનું કરે, એ અલગ વસ્તુ. પરંતુ તે સમયે પૈસા તરત જ આપી દેવા જોઈએ. દેવ દ્રવ્યનો પૈસો એક દિવસ પણ બાકી રખાય નહીં. આ પણ એટલું જ ધ્યાન રાખો, જેટલું હોય હારે એટલા જ લખાવા. પછી 2 દી રહીને મોકલો, 5 દી રહીને મોકલો, એ બરાબર યોગ્ય નથી, વિવેકરૂપ નથી. એ અલગ વસ્તુ છે. અહીં તો વાપરે છે પૈસા તો જળ છે, જળના પરમાણુની પર્યાય થવાવાળા પોતાથી થાય. લેવું જવું, લેવું દેવું, આવવું જવું, એની યોગ્યતાથી થાય છે. પણ મેં આપ્યું, મેં લીધું, એવી જે માન્યતા છે એ વિપરીત માન્યતા, એ અજ્ઞાન છે, એ મિથ્યાત્વ ભાવ છે, મૂઢતા છે. અને એના ફળ સ્વરૂપે જીવ 84 લાખ યોનિઓમાં પરિભ્રમણ કરે છે, એ મિથ્યાત્વ ભાવના કારણે. એની જગ્યાએ આપણે કે પર જીવોને હું જીવાડું છું, હું ઘણા જીવોને, મારે આવડી મોટી ફેક્ટરી, મારે આટલો મોટી મિલ, પ્રેસ, અમારા પ્રેસમાં, અમારી મિલમાં 2-5 હજાર માણસો, એટલા કુટુંબ નભે છે, અમારી મિલ ચાલે છે કારણે. તો એ માન્યતા મિથ્યાત્વ છે, વિપરીત માન્યતા અથવા જૂઠો ભ્રમ છે. માટે કે આ વસ્તુ સમજવી એ અલૌકિક વાત છે, દુર્લભ ચીજ છે. માનવું સાધારણ વાત નથી, જગતથી અનેરી વાત છે. કોઈ દયા પારીને ધર્મ
કોઈ દયા પારીને ધર્મ થઈ ગયો, મંદિર બનાવ્યું ને ધર્મ થઈ ગયો, એમ ત્રણ કારમાં નથી. જીવ દયા પારી, મેં તો ખૂબ ધર્મ કર્યો, મંદિર બંધાયું તો મેં ઘણો ધર્મ કર્યો, મેં આટલું દાન આપ્યું, ઘણા દાન ના ભર્યા એટલે પૈસા ના ભર્યા હોય, કોઈ શરીર ના ભર્યા હોય, કોઈ જ્ઞાન ના ભર્યા હોય, એકેમાં ધર્મ નથી. શું ભાવ છે? એ પણ કશાયની મદદતા હોય તો, નહીં તો એ શુભ ભાવ પણ અશુભ ભાવમાં એનું સંક્રમણ થાય છે. માટે તો પૂજ્ય ગુરુદેવ પ્રશ્ન થતા, તમે આવી વાત કરો તો કોઈ મંદિરમાં પૈસા લખાવશે જ નહીં. તો કે મંદિર બનવાનું હશે તો દેવાવાળા પણ એની યોગ્યતાથી મળશે. એમને એમના જીવનકાળ દરમિયાન ક્યારેક કોઈ રચના બનાવવા માટે એમણે ક્યારેય કોઈને કીધું નથી. ધર્મ તો પોતાનો ભગવાન આત્મા, એનો આશ્રય લેવાથી જે સમ્યક દર્શન સમ્યક જ્ઞાન ઉત્પન્ન થાય છે તે ધર્મ છે અને તે મુક્તિનું કારણ છે. સમ્યક દર્શન તે મુક્તિનું કારણ છે, પરંપરા કારણ. ચારિત્ર તે મુક્તિનું ચારિત્ર સમ્યક દર્શન પૂર્વક હોય. તો અહીંયા કહે છે પરજીવોને હું જીવાડું છું અને પરજીવો મને જીવાડે છે. એવો અધ્યવસાય તે ચોક્કસપણે અજ્ઞાન છે, અને આ અધ્યવસાય જેને છે તે જીવ અજ્ઞાનીપણાને કારણે મિથ્યા દ્રષ્ટિ છે, અને એને ભગવાનની શ્રદ્ધા નથી. કેમ કે ભગવાન એમ કહે છે કે તું પરને જીવાડી શકતો નથી, પરથી તું જીવતો નથી, અને એની જગ્યાએ તું એમ કે હું પરને જીવાડું છું, પર મને જીવાડે છે, તો તને જૈનની શ્રદ્ધા નથી, તને પરમેશ્વરની શ્રદ્ધા નથી. પરદ્રવ્યની સાથેનો અધ્યવસાય એકત્વ બુદ્ધિ એ મિથ્યાત્વ ભાવ છે. સંપ્રદાયમાં આવે ને 6 ગાયનો પિયર એટલે કે એનો ગોવાર, એનો રખવાર, તો એનો રખવાર પણ નથી, ગોવાર પણ નથી. અહિંસા પરમો ધર્મની જ વાત અલગ કરીને તો કે ખરેખર તું કોઈની રક્ષા કરી શકતો નથી. પૂજ્ય ગુરુદેવશ્રીએ ભલે ઠાનકર્ષીમાં તે સમયે દીક્ષા અંગીકાર કરી, પરંતુ દીક્ષાના દિવસે જ એમને લાગ્યું કે એક તો અંદરથી બેસતું નહોતું, અને એક સમય એવી ઘટના ઘટી, હાથી ઉપર ચડતા એમનું ધોતિયું ફાટ્યું, એટલે કે આ જે સાધુ પહેરે એ વસ્ત્ર ફાટ્યું. તો કે આ ખરેખર ધર્મ આ નથી, આ માર્ગ નથી. પૂર્વના સંસ્કારોને કારણે માર્ગ તો બીજો કોઈ છે. તેમના મોટા ભાઈને વારંવાર કહેતો હું આ બધું છોડી દઈશ, કેમ કે વિતરાગનો માર્ગ જુદો છે, પરંતુ એમના ભાઈએ કીધું ધીમે ધીમે કરીને છોડવું, કેમ કે એમને એ આ સંપ્રદાયમાં પણ એટલું માન હતું, પ્રતિષ્ઠા હતી, અને એમને અંતે 70ની સાલમાં દીક્ષા લીધી, 91માં સંપ્રદાયને છોડ્યો, કેમ કે એમને ખબર હતી આ માર્ગ નથી. અંદરથી પૂર્વના ભણકારો, સંસ્કારોના ભણકાર વાગતા હતા. કેમ કે ઠાનકસીમાં પણ જીવની દયા પારવી, દયા તે સુખની વેલડી, દયા તે સુખની ગાણ, દયા તે સુખની વેલડી, દયા તે સુખની ખાણ. અનંત જીવે મુક્તિ ગયા દયા તણા, એ દયા પરની નહીં, કેમ કે તું પરની દયા પારી શકતો જ નથી. ખરેખર સ્વદયા એ સાચી દયા છે, પોતાના આત્માની દયા કરવી. રાગ દ્વેષ આદિ ભાવોની ઉત્પત્તિ ન થવી એ પોતાના આત્માની દયા છે. ભગવાન પરમાત્મા ભગવાને સિદ્ધ સમાન આપણા આત્માને જોયો, માટે જે આપણને પણ ભગવાન આત્મા કહીને બોલાવે, એનો આશ્રય લઈને સમ્યક દર્શન પ્રગટ કરવું એ પોતાના જીવની દયા છે. વિતરાગ માર્ગ પ્રગટ કરવો પોતાના સ્વભાવના આશ્રય તે પોતાના જીવની સ્વદયા છે. કેમ કે પરની દયા તો હું પારી શકતો જ નથી, એની જગ્યાએ હું કરું એ જ અજ્ઞાન છે. શકટનો ભાર જેમ શ્વાન ટાણી, પરનું હું કરી દઉં ને પરનું આમ કરી દઉં એ મિથ્યાત્વ ભાવ વિપરીત માન્યતા છે, અને આવા અજ્ઞાનને લીધે તે મિથ્યા દ્રષ્ટિ છે. અને જેને અધ્યવસાય નથી તે જીવ જ્ઞાનીપણાને લીધે સમ્યક દ્રષ્ટિ છે. કેમ કે એને પોતાનો સ્વભાવનો આશ્રય અવલંબન છે, અને એ આશ્રયને કારણે પરને હું કરી શકું છું, પરનું
પરથી હું જીવું છું એવો અધ્યવસાય તેને થતો જ નથી. કેમ કે એને સ્વભાવનો અધ્યવસાય થયો, સ્વભાવની એકત્વ બુદ્ધિ થઈ. તો પરનું હું કરી શકું છું એવી વિપરીત બુદ્ધિ સમ્યક દ્રષ્ટિને થતી નથી. પરનું કરી શકું છું એવો અધ્યવસાય, પોતાના સ્વભાવનો અધ્યવસાય જેને નથી, એકત્વ બુદ્ધિ નથી, તેને થાય છે. કોઈને હું જીવાડી શકું છું અને પરથી હું જીવું છું એમ માનનાર મિથ્યા દ્રષ્ટિ છે, જૈન નથી. એને જૈનની ખબર નથી. એ ખરેખર નામધારી જૈન નથી. ભલે જૈન કુળમાં જન્મ લીધો, જન્મધારી જૈન થયો, પરંતુ એને જૈનની ખબર નથી. કેમ કે એને વિતરાગ માર્ગની ખબર નથી. પણ જીવ પૈસા આદિ કમાવામાં, વૈભવ આદિ લેવામાં એટલા બધા ગૂંચી જાય તો આ વસ્તુ સમજાતી નથી કે હું પરને જીવાડું, હું પરને જીવનદાન આપી શકું, પર મને જીવાડી. આવો અધ્યવસાય અજ્ઞાનીનું, એટલે કે મિથ્યા દ્રષ્ટિનું અજ્ઞાન છે. એ એમ નભે છે એમના આયુષ્યને કારણે. અહીં ટૂંકમાં બે વાત કરી કે જેની દ્રષ્ટિ મિથ્યાત્વ છે, વિપરીત છે, એમ માને છે કે હું પરને જીવાડું છું અને મને તે જીવાડે છે. પરંતુ જેની દ્રષ્ટિ આત્માના અધ્યવસાયમાં એકત્વ બુદ્ધિ છે, તે પરને જીવાડું છું, પરથી જીવું છું એમ માનતો નથી. બે વાત એવી. તો જ્ઞાનીપણાને લીધે સમ્યક દ્રષ્ટિ છે. સમ્યક દ્રષ્ટિ ભગવાન આત્મા, એની જેને માન્યતા થઈ, એની જેને અંદર એનો અધ્યવસાય થયું, એ પરને જીવાડું છે એવી માન્યતા નથી. અને પરથી હું જીવું છું, મારો નભાવ કરે છે. આવી વિપરીત પરિસ્થિતિ, વિકટ પરિસ્થિતિ આવી તો આ લોકોએ મને પૈસા આપ્યા તો મારું આયુષ્ય નભ્યું એમ સમકીતી માનતા નથી. એવું સમકીતીની માન્યતામાં, અભિપ્રાયમાં હોતું નથી. સમકીતી બહારથી જો એક ટાઈમ ખાવાની પણ ઘણી વાર તકલીફ હોય, પરંતુ તે એમ માનતા નથી. નારકી, અસંખ્યાત નારકી સમ્યક દ્રષ્ટિ છે. શૈણિક રાજા પહેલી નરકમાં છે, સમકીતી છે, સાહિક સમકીતી છે. તીર્થંકર ગોત્રનો બંધ બાંધે છે. હર સમયે ત્યાં તીર્થંકર પ્રકૃતિનો બંધ તે બાંધી રહ્યા છે. ત્યાંથી નીકળીને તે હવેની 24મીમાં પહેલા તીર્થંકર થશે. પરંતુ તે એમ નથી માનતા કે હું પરને જીવાડું છું અને પરથી હું જીવું છું. કેમ કે જ્ઞાની છે, તો જ્ઞાની આવું માનતા નથી. જ્ઞાની એમ માને છે કે મારા અધ્યવસાયથી હું જીવું છું, મારી જીવત્વ શક્તિથી હું જીવું છું. ત્રિકાર જીવન, પરનું જીવન હું કરી શકતો નથી. એની જગ્યાએ અત્યારે તો હવેની જનરેશનમાં તો અજ્ઞાની, એની વિપરીત માન્યતાને કારણે, અજ્ઞાન દશાને કારણે પોતાની પત્નીને અર્ધાંગના કે અડધું અંગ પોતાનું, અડધું અંગ સ્ત્રીનું, તો કે મૂઢ શુદ્ધ. એ આત્મા પણ બીજો છે, એનું શરીર પણ ભીન છે. એનો આત્મા ને એનું શરીર એ પણ એકબીજાથી ભીન છે. તો તારો આત્મા ને તારું શરીર એનું અર્ધાંગના કેવી રીતે? એ તારું અર્ધાંગના, તું એનું અર્ધાંગના કેવી રીતે થાય? એ તો પરની ચીજ છે, મારી ચીજ કેવી રીતે થાય? માટે આ ધર્મ આની વાત આ પંથ સિવાય ક્યાંય સાચી જોવા મળશે નહીં. અહીંયા કે છે પરને જીવાડું છું, એવો જેનો અધ્યવસાય છે તે મિથ્યા દ્રષ્ટિ છે, અને સમ્યક દ્રષ્ટિને આવો અધ્યવસાય નથી. કેમ કે એને પોતાના ભગવાન આત્માનો આશ્રય લઈને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન પ્રગટ થયું છે. ભગવાન આત્મા જીન સ્વરૂપ છે. જીન સોહી હે આત્મા, અન્ય સોહી હે કર્મ, यही वचन से समझ ले जीन प्रवचन का मर्म. ત્રણ લોકના નાથના વચનનો મર્મ જીન સોહી આત્મા, એ જ અંદર વિતરાગ સ્વરૂપ છે. અન્ય સોહી હે કર્મ, રાગ, દ્વેષ, દયા, દાન, વ્રત, તપ આદિ બધું, દાન આદિ બધું કર્મ છે. ભગવાન આત્મા જીન સ્વરૂપ, એનો આશ્રય લઈને જેને વિતરાગતા પ્રગટ કરી, તે ત્રણ કાળ, ત્રણ લોકમાં હું કોઈ ચીજને નભાવું છું અને તેનાથી હું નભું છું એમ માનતા નથી. અંદર ભગવાન સ્વરૂપ જ છું, અને અંદર ભગવાન સ્વરૂપ છું તો ભગવાન પણ પ્રગટ થાય.
ભગવાન સ્વરૂપે ન હોય તો ભગવાન પણ 13મા ગુણસ્થાને કેવરી પરમાત્મા પણ ક્યાંથી પ્રગટ હશે? અંદર છે તો પ્રાપ્યની પ્રાપ્તિ થાય છે, બહારથી થોડી કોઈ ચીજ આવે. એના માટે એક્ઝામ્પલ આપે પૂજ્ય ગુરુદેવશ્રી લીંડી પેપરનું વારંવાર એક્ઝામ્પલ આપે. 64 બોરી તિકાસ અંદર ભરી અને એને ઘૂંટે તો અંદરથી તિકાસ બહાર આવે. અંદર તિખાસ ન હોય તો બહાર કેવી રીતે આવે? છે તો આવે, ઘૂંટવાથી પ્રાપ્તિ થાય છે. તો પ્રાપ્તની પ્રાપ્તિ છે. અંદર ભગવાન સ્વરૂપ શું? તો 13મા ગુણસ્થાને કેવરી પરમાત્મા પણ પ્રગટ થાય છે. કૂવામાં છે તો અવેડામાં આવવાનું. કૂવામાં જ પાણી નહીં હોય તો અવેડામાં પાણી કેવી રીતે આવશે? તો અંદર ભગવાન આત્મા પૂર્ણ જ્ઞાન વિતરાગ સ્વરૂપથી ભરેલો છે અને એના આશ્રય પરમાત્મા સર્વજ્ઞ જે થાય તે પણ અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય અંદરથી આવે છે, બહારથી આવતું નથી. ને આપણે શું કરી બહારથી પ્રાપ્ત કરવા મથી છે. દેરાસર કરો, મંદિર કરો, પૂજા કરો, 2-5 લાખ 10 રૂપિયાનું 2-5-10 લાખ રૂપિયાનું દાન દઈ દો તો ધર્મ થઈ જશે. ઉપવાસ આદિ કરો, વર્ષી તપ કરો, ઉપદાનમાં બેસો, એ ધર્મ નથી થતો. એ કરવાની ના નથી. શુભ ભાવ છે અને શુભ ભાવથી શુદ્ધની પ્રાપ્તિ થતી નથી. તું ગમે એટલા પૈસા 2-5 કરોડ રૂપિયા આપતો પણ ધર્મ નથી. કેમ કે પૈસા આપણી ચીજ જ નથી, એ તો જડ છે, એ તો અજીવ છે. અજીવને લેવા દેવાનો સ્વામી જે માને એ તો મિથ્યા દ્રષ્ટિ છે. અને જેને આવો અધ્યવસાય નથી તે જ જ્ઞાનીપણાને લીધે સમ્યક દ્રષ્ટિ છે અને તે ધર્મની પહેલી સીડી છે. હું ચૈતન્ય નાયક ચિદાનંદ સ્વરૂપ છું. મારી દ્રષ્ટિમાં તો મારો આત્મા આવે છે. એ દ્રષ્ટિ આત્માને સ્વીકારે છે. એવો સ્વીકાર કરનાર સમ્યક દ્રષ્ટિને પરને મારું, પરને જીવાડવું એ મારા અધિકારની વાત નથી એવું એને ચોક્કસપણે એની માન્યતામાં પડ્યું છે. એ મારી મર્યાદામાં નથી. પરંતુ જે આવું નથી માનતો એ તો એવું માની કે મારી આવડી મોટી ફેક્ટરી, આવડો મોટો બિઝનેસ, એને કારણે હજારો માણસો નભે છે અને સમકીથી એમ માને કે એ મારાથી નભતા નથી, એ તેના આયુષ્ય કર્મને કારણે નભે છે. માટે કે પર મને જીવાડે છે, હું પરને જીવાડું છું એમાં માનવું તે અજ્ઞાન છે, તે મિથ્યા દ્રષ્ટિ છે. તે દ્રષ્ટિ જૂઠી છે, વિપરીત છે, અસત્ય દ્રષ્ટિ છે, પાખંડ દ્રષ્ટિ છે. અન્ય મતમાં પણ આવે ને, વૈષ્ણવ જન તો તેને કહીએ જે પર પીડા એ જાણે. અંદર જાણે છે પરંતુ ખરેખર તો અહીંયા એનું કહેવાનું એમ છે પર પીડાને ટારે. કોઈ કોઈની પીડાને ટારી શકતો નથી. જે એના પરિણામ છે એ પરિણામના નિમિત્તે જે પ્રકારના કર્મના પરમાણુ એની યોગ્યતાથી આત્માના પ્રદેશો સાથે બંધાણા, જે પ્રકારના એના પરિણામ હતા તે પરિણામનો નિમિત્ત પામીને એનો સ્થિતિબંધ, એનો અનુભાગ બંધ બંધાણો તે ઉદયમાં આવે તો એ પ્રકારે એ તકલીફ આદિ થાય છે, એ પીડા આદિ થાય છે. અને જ્યારે શાતાવેદન્ય કર્મનો ઉદય આવે તો પીડા તરી જાય છે. ત્યારે 12મા નિમિત્ત રૂપે દવા હોય અથવા તો કોઈ જ્ઞાનીનો સંયોગ પ્રાપ્ત થાય. પરંતુ કોઈ એમ માને કે પર પીડાને હું ટારી શકું છું, એ અજ્ઞાન છે, મિથ્યા દ્રષ્ટિ છે. પર મને જીવાડે છે, હું પરને જીવાડું એમ માનવું એ અજ્ઞાન છે. જેને અજ્ઞાન છે તે મિથ્યા દ્રષ્ટિ છે અને જેને અજ્ઞાન નથી તે સમ્યક દ્રષ્ટિ છે. હવે 251 અને 252માં તો કે આમાં જીવનનો અધ્યવસાય અજ્ઞાન કઈ રીતે છે તેના ઉત્તર રૂપે આ 2 ગાથા છે. તો પ્રથમ તો જીવોને જીવિત ખરેખર પોતાના આયુ કર્મના ઉદયથી જ છે. અત્યારે આ પર્યાયમાં આપણી જો નેક્સ્ટ પર્યાય, અત્યારે તો અહીં નેક્સ્ટ પર્યાય હશે જ, કેમ કે અત્યારે આ કર્મભૂમિ છે, 5મો આરો છે. અહીંથી અત્યારે મોક્ષ નથી. માટે અહીં જે પણ જીવો છે એ બધા જીવોને નેક્સ્ટ પર્યાય તો રહેવાની. તો તે નેક્સ્ટ પર્યાયનું આયુષ્ય આ પર્યાયમાં બંધાય છે. એ આ પર્યાયમાં એક સાથે 2-3
ભવનું આયુષ્ય નથી બંધાતું, નેક્સ્ટ પર્યાયનું જ બંધાય. એ પણ આયુના અપકર્ષણ કારે બંધાય. ગતિ હર સમયે થાય, પણ હર સમયે બદલાતી રહે. પરંતુ આયુ એકવાર બંધાણો પછી ભોગવા વગર છૂટકો નથી. માટે તો સૈનિક રાજાને પહેલા 7મી નરકનું એમાં ફેરફાર થાય, પરંતુ એ નરક આયુ ભોગવા વગર છૂટકો નથી. તો સૈનિક રાજાને પહેલા 7મી નરકનું આયુષ્ય હતું, બંધાણું હતું. અને પછી કેવરી શુટ કેવરીની હાજરીમાં પોતાના સ્વભાવના આશ્રય એમને વિતરાગતા પ્રગટ થઈને શાહી શંકિતપણું પ્રગટ થયું. તો શાહી શંકિતપણામાં એનું સમ્યક દર્શન વમતું નથી. અને સિદ્ધાંત મુજબ કરુણા યોગના કે શંકિતી પહેલી નરકથી આગળ જતા નથી. આ બાજુ એમના પરિણામોમાં આટલો પલટો આવ્યો, તો આયુ કર્મમાં પણ એના યોગ્યતાથી, એ કર્મની યોગ્યતાથી એ આયુષ્યમાં ફેરફાર થયો. એ 7મી નરકમાંથી પહેલી નરકમાં, કેમ કે આમ જુઓ તો શાહી શંકિતી પહેલી નરકથી આગળ જતા નથી. અને બીજી રીતે જો તો પહેલી નરકમાં 84,000 વર્ષનું આયુષ્ય, તો 5મા હારાનું 21,000, 6ઠા હારાનું 21,000, પાછો 6ઠ્ઠો હારો એનું 21,000, એટલે છઠ્ઠો એટલે આમ તો પહેલો જ, પરંતુ અપકર્ષણ ને ઉત્કર્ષણ. અત્યારે અપકર્ષણકાર ચાલે છે, એટલે કે એની અંદર આ 5મા હારાને 21, 6ઠ્ઠાને 21, પછી છઠ્ઠો છે પહેલો, પરંતુ છઠ્ઠા જેવો માટે એને છઠ્ઠો ગઈ 21, અને પછી 5મો એટલે એના 21, અને પછી ત્રીજો, આમ ચોથા જેવો એટલે ચોથો કાર કહી આપણે, પણ ત્રીજો. તો ત્યારે એ ભક્તિ ઠંકર થશે, એટલે 84,000 વર્ષ થઈ ગયા. આ બધું વસ્તુ વ્યવસ્થા છે, એ જ પ્રમાણે થવાનું હતું. બધું નિમિત્તિક સંબંધ છે. તો અહીંયા 7મી નરકથી પહેલી નરકે આવી ગયા. માટે એ પરિણામો ઉપર બધો આધાર છે. તો જીવોને જીવિત ખરેખર પોતાના આયુ કર્મના ઉદયથી છે એમ કહેવું પણ એ પણ નિમિત્તનું કથન છે. એ સમયે આત્માની પોતાની જ યોગ્યતા શરીરમાં એટલો સમય રહેવાની છે, ત્યારે આયુ કર્મ ઉદય રૂપી છે, નિમિત્ત રૂપી છે. અને પોતાના આયુ કર્મના ઉદયના અભાવમાં જીવિત કરાવવું પણ અશક્ય છે. વળી પોતાનું આયુ કર્મ બીજાથી બીજાને દઈ શકાતું નથી, કારણ કે પોતાનું આયુ કર્મ પોતાના પરિણામથી જ ઉપાર્જિત થાય છે. પોતાના પરિણામને કારણે જ આયુ કર્મ બંધાણું છે. પોતાના પરિણામને કારણે આયુ કર્મનું ખરવું થાય છે. એની યોગ્યતાથી અલગ વસ્તુ. અહીં તો નિમિત્તિક સંબંધની મુખ્યતાથી વાત છે. કોઈ પણ રીતે બીજાનું જીવિત કરી શકે, અને એ સમજાવવા માટે અહીં આયુ કર્મની વાત કરી છે. કોઈ પણ રીતે બીજાનું જીવિત કરી શકે નહીં. તેથી હું પરને જીવાડું છું, પર મને જીવાડે છે, એવો અધ્યવસાય ધ્રુવપણે, નિયતપણે, નિશ્ચિતપણે અજ્ઞાન છે. એટલે શું કીધું? જીવોને જીવિત ખરેખર પોતાના આયુ કર્મના ઉદયથી છે, અને જે જીવે છે તે પોતાના આયુષ્ય કર્મને કારણે જીવે. હિરિયા સમિતિનું પાલન કરતા દેખાય ભાવલિંગી મુનિરાજ, દ્રવ્યલિંગી મુનિરાજ, પરંતુ એમને આ બરાબર અભિપ્રાયમાં પડ્યું છે ધર્મી જીવની, કે પોતાના આયુષ્ય કર્મને કારણે જીવિત છે. એ પણ ખરેખર તો નિમિત્તથી કથન છે, મારે કારણે જીવતો નથી, છતાં એ જોઈને ચાલે. બાકી તો આત્માની શરીરમાં રહેવાની જેટલી યોગ્યતા છે તે પોતાથી છે. આત્માની શરીર સાથે એક ચિત્ર વગાએ સંબંધમાં જોડાવાની જેટલી યોગ્યતા છે તે પોતાથી છે. આયુ કર્મ નિમિત્ત છે, પણ આયુ કર્મની મુખ્યતાથી વાત છે. શરીરમાં જેટલો કાળ રહેવાનું છે તે પોતાને કારણે રહેશે. આયુષ્ય કર્મ નિમિત્ત છે, ઉપાદાન પોતાનું છે. પરંતુ અહીંયા નિમિત્તથી કથન છે કે જેનું જેટલું આયુષ્ય કર્મ છે તે પ્રમાણે ત્યાં રહેશે. મોરબીના પૂરની પણ વારંવાર પૂજ્ય ગુરુદેવશ્રી વાત કરે. એ બહેનોને થોડા સમય પૂજ્ય ગુરુદેવશ્રીનો આપણા વચ્ચેથી વિરત્યો, થોડો સમય હશે.
મોરબીનું પૂર 79માં આવ્યું ને પૂજ્ય ગુરુદેવશ્રી 80ની સાલમાં. તો ત્યારે કેટલા લોકો મરી ગયા, એક્સપાયર્ડ થઈ ગયા, મરણને શરણ થયા. અને એવા જીવો પણ જોયા કે જે કુદરતી બચી પણ ગયા એના આયુકર્મને કારણે. તો જીવોને જીવિત ખરેખર પોતાના આયુકર્મના ઉદયથી જ છે. આયુકર્મ પૂર્વે બંધાયું હતું એ પ્રમાણે અહીંયા શરીરમાં રહેવાનું છે. કારણ કે પોતાના આયુકર્મના ઉદયના અભાવમાં જીવિત કરાવવું થવું અશક્ય છે. એના આયુકર્મનો ઉદયનો અભાવ હોય અને કોઈ એમ કે કોઈના મૃત્યુંજયના જાપ કરું, હું એને બચાવી દઉં, હું એને એ પ્રકારની દવા આપી દઉં તો એ બચી શકે, તે અશક્ય છે. આયુકર્મ ન હોય અને જીવિત રહે એ 3 કાળમાં શક્ય નથી. પોતાનું આયુકર્મ બીજાથી બીજાને દઈ શકાતું નથી. પોતાનું આયુષ્ય કર્મ બીજાનું આયુષ્ય કર્મ દઈ ન શકે. હવે ઇતિહાસમાં કોઈએ પોતાનું આયુષ્ય એના છોકરાને આપી દીધું એમ કોઈનું આપી શકતું નથી. ઇતિહાસમાં હુમાયુની વાત આવે છે. પોતાનું આયુષ્યના ટુકડા કરીને થોડો કોઈ એને આપી શકે. એ તો નભે છે, એનું આયુષ્ય હશે એ પ્રમાણે નભશે. તે સમયે જે ક્ષેત્રે જે પ્રકારે દેહ છૂટવા લાયક હશે એ પ્રમાણે એ છૂટશે. લાખ ઉપાય કરે તો પણ કોઈ એને બચાવી નહીં શકે. તો કે ઇતિહાસમાં આવે તો કે બધું ખોટું. ભગવાનની દિવ્ય ધ્વનિમાં 100 ઇન્દ્રોની હાજરીમાં 4 જ્ઞાનના ધણી એવા ગણધરદેવની હાજરીમાં દિવ્ય ધ્વનિ છૂટી. સર્વજ્ઞ પરમાત્મા એમ ફરમાવે છે, કોઈનું આયુષ્ય કોઈને આપી શકે એમ 3 કાળમાં નથી. બીજો બીજાને જીવન આપી શકે એમ નથી. ડોક્ટર પણ બચાવી શકતા નથી. ડોક્ટર પોતાને પણ બચાવી શકતા નથી તો બીજાને બચાવવાની ક્યાં વાત છે. ઘણા એવા એક્ઝામ્પલ છે ને, હાર્ટના ડોક્ટર હોય પોતાને જ એટેક આવી જાય. પરજીવની દયા પારવાથી ધર્મ થશે. અહીં કે છે પરના જીવનની દયા તું 3 કાળમાં પારી શકતો નથી. છતાં તારી માન્યતામાં મેં દયા પારી એવું જો માન્યું તો તું મિથ્યા દ્રષ્ટિ છું, તું જૈન નથી. 3 લોકનો નાથ એમની દિવ્ય ધ્વનિમાં આ વસ્તુ ફરમાવે છે. મારા આયુષ્યનો ટુકડો હું પરને આપી શકું કે મેં પરને નભાવ્યો 3 કાળમાં શક્ય નથી. પૈસાવાળા કે પણ કોઈને નભાવી શકતું નથી. એનું મિથ્યાત્વનું અભિમાન છે. એક રજકણ પણ આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેરફાર કરી શકતા નથી, દૂર કરી શકતા નથી. એ પોતાની તાકાત નથી. માટે કહે છે ને, કાંસના ટણકલાના 2 ટુકડા પણ આપણે કરી શકતા નથી. શેકેલો પાપડ પણ ખરેખર ભાંગી શકતા નથી. એ પોતાની તાકાત નથી. એ આંગળીનું જે હલનચલન થાય એની યોગ્યતાથી એના પરમાણુનું ક્રિયાવર્તી શક્તિને કારણે ક્ષેત્રથી ક્ષેત્રાંતર થાય. આત્માથી હલે છે, 3 કાળમાં નથી. અહીં ભગવાન આત્મા અંદર બિરાજમાન છે. સચ્ચિદાનંદ સ્વરૂપ સિદ્ધ સમાન સદા પદ મેરો. એ આપણને ખબર નથી. મારામાં ને સિદ્ધમાં કોઈ ફેરફાર નથી. દ્રવ્યની અપેક્ષાએ, પર્યાયની અપેક્ષાએ ફેરફાર છે. એમને પૂર્ણતા પ્રગટ કરી અને હું હજી વિતરાગ દશા મેં પ્રગટ નથી કરી. બાકી દ્રવ્યની અપેક્ષાએ મારામાં ને એનામાં કોઈ ફેરફાર નથી. એમનામાં પણ આનંદ ગુણો, મારામાં પણ આનંદ ગુણો છે. એમનો દ્રવ્ય ત્રિકાર શું છે, મારું દ્રવ્ય ત્રિકાર શું છે. એમની અંદર રહેલા અનંત ગુણો ત્રિકાર શું છે, મારી અંદર રહેલા અનંત ગુણો ત્રિકાર શું છે. એની અંદર રહેલા અનંત ગુણોની અનંતી પર્યાય તે પણ પૂર્ણ શુદ્ધ છે. મારી અંદર રહેલા અનંત દ્રવ્યની એક દ્રવ્યના અનંત ગુણોની 21 ગુણોની પર્યાય જ પૂજ્ય ગુરુદેવશ્રીની વાત પ્રમાણે 21 ગુણોની પર્યાય જ અશુદ્ધપણે. બાકી તો એ આપણી પણ પર્યાય શુદ્ધપણે જ પરિણમી રહી છે. પરંતુ આપણી માન્યતામાં નથી. એની જગ્યાએ આપણે પરને હું જીવાડું છું એવી વિપરીત માન્યતા છે. વાસ્તવમાં આયુ કર્મના ઉદયથી દરેક જીવ જીવે છે.
માટે આયુ કર્મના ઉદયના અભાવમાં જીવિત કરવું અશક્ય છે. વળી પોતાનું આયુષ્ય કર્મ બીજાથી બીજાને દઈ શકાતું નથી. કેમ કે પોતાનું આયુ કર્મ પોતાના પરિણામથી જ ઉપાર્જિત થાય છે. પૂર્વે જે અહીંનું આયુષ્ય બંધાણું હતું તે પોતાના પરિણામથી બંધાણું હતું. આ પહેલા જે આપણી પર્યાય હતી ત્યારે અહીં જે આયુષ્ય બંધાણું હતું તે સમયે જેવા આપણા પરિણામ કર્યા છે તે પ્રમાણે એ પરિણામથી બંધાણું હતું. તો પોતાના પરિણામથી આયુષ્ય બંધાણું તો પોતાના પરિણામથી જ ઉપાર્જિત થાય છે. માટે કોઈ પણ રીતે બીજાનું જીવિત કરી શકે નહીં. પોતાના પરિણામથી જે આયુષ્ય બંધાણું હતું તે આયુષ્ય અહીંયા છે. અહીં છે અત્યારે આપણે કોઈને મદદ મળે, દવા મળે, ડોક્ટર આવે ને મારું જીવન બચાવી લે એમ ત્રણ કારમાં નથી. જેની આયુષ્યની સ્થિતિ પૂરી થવાની હશે તે એક ક્ષણમાં પૂરી થઈ જશે. આપણે જોઈ છે ને કૃષ્ણ અને બળદેવનું. પોતાના એક હતા બલરામ હતા, બલભદ્ર હતા અને એક હતા વાસુદેવ. પોતાના સગા મા બાપને પણ તે બચાવી શકતા નથી. એમની આયુષ્યની સ્થિતિ પૂરી થવાની હતી. દ્વારકા નગરી સર્ગે છે, નભમાંથી વાણી છૂટે છે. એમને બધો ખ્યાલ હતો, છતાંય મહેનત કરે. ખબર હતી આ બચવાના નથી. કે બંને જ્ઞાની પુરુષો હતા. તો જેની કેમ કે 63 સલાહકા પુરુષોમાં આવે બંને, તો જેની આયુષ્યની સ્થિતિ પૂરી થવાની છે તે એક ક્ષણમાં પૂરી થઈ જશે. કારણ કે પૂર્વે પોતાના પરિણામથી જે આયુષ્ય બંધાણું હતું તે આયુષ્ય પ્રમાણે આપણે આ પર્યાયમાં જીવશું. ખરેખર જુઓ તો અત્યારે પણ આપણે જેટલા વર્ષથી આપણને જેટલા મહિના જાય છે તે ખરેખર જુઓ તો આપણે બધા મૃત્યુની સમીપ જાય છે. કેમ કે મૃત્યુ નિશ્ચિત છે. કોઈ અમરપટ્ટો લઈને તો આવ્યું નથી. આપણે આપણો જન્મદિવસ ઉજવી, ખરેખર તો આપણે મૃત્યુની સમીપ જઈ રહ્યા છીએ. આ પર્યાયમાં રહેવાનો કાળ ધીમે ધીમે પૂરો થતો જાય છે. મૃત્યુ નિશ્ચિત છે. કયા સમયે દેહ છૂટશે એ પણ નિશ્ચિત છે. માટે જેટલા વર્ષો જાય એટલા આપણે મૃત્યુની સમીપ જઈએ છીએ. આપણે એમ માની કે હું મોટો થઉં છું તો ખરેખર આપણે આપણા મૃત્યુની સમીપ જાય છે. પોતાના પરિણામથી જ ઉપાર્જિત થાય છે. વાસ્તવમાં તો એક શાસ્ત્રમાં એમ પણ કથન આવે, આયુષ્ય કર્મના જે પરમાણુ બંધાય છે તે પરમાણુની પર્યાયથી બંધાય છે, પોતાના પરિણામથી નહીં. તો એમ થાય કે આ એક બાજુ એમ કહો છો પોતાના પરિણામથી જ ઉપાર્જિત થાય, એક બાજુ એમ આવે શાસ્ત્રમાં આયુષ્યના કર્મના જે પરમાણુ બંધાય છે તે પરમાણુની પર્યાયથી બંધાય છે, મારા પરિણામને કારણે નહીં. નિમિત્ત છે મારું પરિણામ. પોતાના પરિણામ પોતાના મારી આયુષ્યની પર્યાય આયુષ્યને કારણે તે વાસ્તવમાં એમ છે. એક બાજુ જે પોતાના પરિણામ હતા તે તો પોતાના પરિણામ છે, અને જે આયુષ્ય બંધાણું તે પરમાણુની પર્યાય એ આયુષ્યની સ્થિતિ તેમ થવાની હતી માટે બંધાણા છે. પરંતુ અહીંયા નિમિત્ત સંબંધથી વાત કરે છે. માટે કીધું પોતાના પરિણામથી જ ઉપાર્જિત થાય છે. કેમ કે એક બાજુ એમ આવ્યું ભગવાનની વાણીમાં કર્મનું બંધન જે છે તે તું કરી શકતો નથી. એ તો પદ્રવ્ય છે. કર્મ પણ પદ્રવ્ય છે, ઉદ્ગલ છે. આયુષ્ય કર્મ એ જડ પર છે. એની આયુષ્યની સ્થિતિ મુદત હું કરી શકતો નથી. હું તો મારા પરિણામને કરી શકું. અહીંયા તો પરિણામ કર્યા અને આયુષ્ય બંધાણું, તેને નિમિત્ત કરીને એ આયુષ્ય પોતાના પરિણામથી બંધાણું એમ કહેવામાં આવ્યું છે. વાસ્તવમાં કર્મ જળ છે એને હું બાંધી શકતો નથી અને છોડી શકતો નથી. કેમ કે પદ્રવ્ય છે, જળ છે, ને મારો પદ્રવ્યમાં કોઈ જ અધિકાર નથી. અહીં એમ કે છે નિમિત્તથી સંબંધી પરિણામથી જ ઉપાર્જિત થાય છે. અને બીજી બાજુ નિશ્ચયથી એમ વાત આવે આયુષ્યના પરમાણુને યોગ્ય જે હતા તે આયુષ્ય રૂપે થઈ ગયા. પરમાણુમાં તેટલી સ્થિતિ થવાને લાયક હતી. પરિણામ તો નિમિત્ત માત્ર છે. પરિણામ આયુષ્યને બાંધતું નથી, પરંતુ અહીંયા કર્મના નિમિત્તથી કથન કરવું પડ્યું. તો
તો પ્રશ્ન એ થાય નિમિત્તનો આશ્રય લેવો પડ્યો ને? આશ્રય નહીં, ટૂંકામાં વાતને સમજાવવા માટે આ કથન કર્યું. લાંબી વાત કરીને સમજાવવામાં તકલીફ પડે. મારા પરિણામ હતા એ પ્રમાણે આ શરીરમાં નભવાની મારી સ્થિતિ છે. આયુષ્ય તો નિમિત્ત છે. તો લાંબી વાત ન કરતા ટૂંકી વાત કરી. વાસ્તવમાં તો પૂર્વે જે પોતાના આયુષ્યના પરિણામ હતા એ પરિણામ પ્રમાણે અહીંયા દેહમાં રહેવાની યોગ્યતા જે છે તે પોતાથી છે, કર્મથી નહીં. પણ એટલી લાંબી વાત ન કરતા ટૂંકી વાત કરવા એમ કીધું કે મારા પરિણામથી જે પૂર્વાએ આયુષ્ય બંધાણું હતું એ આયુષ્ય અહીંયા છે, એ પ્રમાણે મારે રહેવાનું છે. એને કોઈ આયુષ્ય આપી શકે કે બીજાને હું મારું આયુષ્ય આપી શકું એમ છે નહીં. કર્મનો ઉપભોગ એ પણ નિમિત્તનું કથન છે. પોતાના ઉપભોગથી કર્મનો નાશ થાય છે એમ બીજો કોઈ નાશ કરી શકે એમ છે નહીં. પોતાના ઉપભોગથી એ બીજાની અપેક્ષાએ કીધું, એ પણ નિમિત્તનું કથન છે. પરંતુ નિવૃત્તિ ન હોવાને કારણે સત્ય શું છે એ સમજવા માટે નવરાશ નથી, નિર્ણય કરવાનો ટાઈમ નથી. આ દેહ છૂટી જશે અને પાછા 84 લાખ યોનિઓમાં ભટકવા ચાલ્યા જશું. અહીં કે છે પોતાના પરિણામથી જ ઉપાર્જિત થાય છે. એક બાજુ કે પોતાના પરિણામ પોતાથી થયા છે અને આયુષ્યની સ્થિતિ આયુષ્ય કર્મથી થઈ છે. પરમાણુમાં એ આયુષ્ય થવાની એટલી સ્થિતિ હતી તો થઈ છે. પરિણામ તો નિમિત્ત માત્ર છે, નિમિત્ત એનું કરતા નથી. પરંતુ અહીંયા તો ટૂંકામાં સમજાવવા માટે કીધું પોતાના પરિણામથી કર્મ ઉપાર્જિત થયા. એ ઉપાર્જિત કર્યું તે પ્રમાણે આયુષ્ય અહીંયા દેહમાં રહેવાનું છે. એ ઉપાર્જનમાં કોઈ બીજું દઈ શકે એમ નથી. એ સમજાવવા માટે વાસ્તવમાં કથન છે. બીજાને પણ પોતાના પરિણામથી જે આયુષ્યનું ઉપાર્જન કર્યું હતું તે પ્રમાણે તે ત્યાં રહેશે. તું એને નભાવી શકે, તું એને મારી શકે એમ વાત નથી. જો નાની ઉંમરમાં કોઈની મરણનું શરણ થાય, કોઈ આકસ્મિક ઘટનાઓ ઘટે, અકારે મૃત્યુ થાય, એ આયુષ્યની સ્થિતિ એટલી છે, એ અકસ્માત નથી. એ આયુષ્યની તેટલી સ્થિતિ ત્યાં પૂરી થવાની હતી, માટે એ દેહ છૂટી ગયો. એ મરણ થવાનો યોગ્ય કાર હતો, પણ એમ વિવેક રૂપે બોલાય નહીં. કોઈ નાની ઉંમરનો કોઈના કરે, કોઈ યંગ છોકરાનું મરણ થયું હોય તો એમ ન બોલે કે આ સમયે તો આ દેહ છૂટવાનો જ હતો, એનો આ મરવાનો સમય એનો સુકાર હતો, એનો એ સ્કાર એનો એ જ હતો. ત્યારે તેમ જ કે અકારે મરણ થયું વિવેક રૂપે. પણ માન્યતામાં હોય તો આ સમયે આ પરમાણુ છૂટવાની એની યોગ્યતા હતી, છૂટા. માટે કોઈ પણ રીતે બીજાને જીવિત કરી શકે નહીં. ગમે એટલો મોટો ડોક્ટર સિકંદરમાં આવે છે ને, કેટલા બધા હકીમોન બધા હતા, છતાં એ બચ્યો નહીં. અને એ દુનિયાને સંદેશો આપીને જાય છે કે આ બધું મારું આઈને પડ્યું રહ્યું. આટલા લોકો સેવા કરીને બધાને આગળ એ લોકોને ચલાવ્યા, હકીમોને, ડોક્ટરોને. આટલા બધા એની હાજરીમાં પણ એનું જીવન બચી શક્યું ને એનું આયુષ્ય પૂરી થવાની યોગ્યતા હતી. આપણે ઘણા મોટા ડોક્ટરને પણ જોઈ છે, આયુષ્યની સ્થિતિ પૂરી થાય ત્યાં ડોક્ટર હોય કે મોટો વૈદ્ય હોય કે કોઈ પણ દેશનો પ્રધાનમંત્રી હોય કે રાષ્ટ્રપતિ હોય, શું કરી શકે? જો અત્યારે લૌકિકમાં ઘટનાઓ તો ઘટે છે. કેટલા બધા સુરક્ષા માટે કમાન્ડો અને કેટલા બધા સેનાના અધિકારીઓ હોય, છતાં પણ એના ઉપર હુમલા થાય છે, એ મરણને શરણ થાય છે. આપણા દેશમાં પણ આવી ઘટનાઓ ઘટી, ઇન્દિરાજીની, રાજીવજીની. તો બધા સુરક્ષા તો હતી જ એમને. એ વડાપ્રધાન પદે હતા. વાય કેટેગરીની, ઝેડ કેટેગરીની સુરક્ષા હોય. કેટલી સુરક્ષા કવચ એને ભેદીને જાય ત્યારે મેર પડે. છતાં એની આયુષ્યની સ્થિતિ પૂરી થવાની હતી તો એ કોઈથી ગમે એટલા પ્રયત્નો કરો, આયુષ્યની સ્થિતિ પૂરી થશે તો એક સમય પણ આત્મા દેહથી છૂટા વગર નહીં રહે. એક સમય પણ નહીં રહે. કોઈ એને દેવેન્દ્ર, નરેન્દ્ર, શુકેન્દ્ર કોઈ બચાવી શકશે નહીં. માટે કોઈ પણ રીતે બીજાનું જીવિત કરી શકે નહીં.
હું પરને જીવાડું છું અને પર મને જીવાડે છે, એવો અધ્યવસાય ધ્રુવપણે નિશ્ચિતપણે અજ્ઞાન છે, નિશ્ચયથી અજ્ઞાન છે. અને જેની આવી દ્રષ્ટિ છે તેની મૂઢ દ્રષ્ટિ છે, એની મૂઢતા છે, એ વિપરીત પાખંડ છે. માટે મરણના અધ્યાવસાય વિશે જે આગળ વાત કરી એ જીવનના અધ્યાવસાય વિશે વાત છે. હવે આગળ આવતીકાલે 253, 54, 55 અને 56 એ 4 ગાથા અને 2 કળશ આપણે લેશું. આપણે પણ ભગવાન આત્માના આશ્રયે શીઘ્ર ને શીઘ્ર વિતરાગતા પ્રગટ કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું એક તત્વ પૂરું કરું. જય જીનેન્દ્ર. જીનવાણી સ્તુતિ. यह जिनवाणी की स्तुति अल्प बुद्धि परमाण हम सेवक विनती करे ते माता मोहिना हे जिनवाणी भारती तो ही जपो दिन रे जो तेरा शरणा गए शो पावे सुख છે જાવાની કે જ્ઞાન તે सूझे लोकालो सोवाणी मस्तक चढ़ो सदा देतो तो નમો રેંગટાણું, નમો સિદ્ધાણું, નમો હરણમ, નમો વજણમ, નમો લય સવસાવણમ, ચતારી મંગલમ અરિહંતા મંગલમ, સિદ્ધા મંગલમ, શાહો મંગલમ, કેરલી પંતો ધમો મંગલમ, ચતારી લોકોટમાં અરિહંતા લોકોટમાં, સિદ્ધા લોકોટમાં, શાહો લોકોટમાં, કેવલી પંતો ધમો લોકોટમાં, ચતારી શરણ ભોજામી, અરિહંતે શરણ ભોજામી, સિદ્ધે શરણ ભોજામી, શાહો શરણ ભોજામી, કેવલી પંતો ધમો શરણ ભોજામી. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનો જય હો. બોલીએ શ્રી જૈનવાણી માતનો જય હો. બોલીએ શ્રી પરમકારી શ્રી સદગુરુ દેવનો જય હો. બોલીએ શ્રી પ્રસમૂર્તિ ભગવતી માતનો જય હો. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય હો. જય હો. जय हो